માસિકના કયા દિવસે ઓવ્યુલેશન થતું હોય, એ સમયે કેવા લક્ષણો જોવા મળતા હોય, આવા પ્રશ્નો કોમન છે. તો ફિમેલને મિડ સાયકલમાં, એટલે કે જો એમનું 30 દિવસનું સાયકલ છે તો 12થી 14મા દિવસે એમને ઓવ્યુલેશન થવાની શક્યતાઓ રહેતી હોય છે, અને જો 35 કે 40 દિવસનું સાયકલ હોય તો 14થી 20મા દિવસમાં ઓવ્યુલેશન થતું હોય છે. આ સમયે ઘણીવાર ફિમેલને વ્હાઇટ અથવા તો વોટરી વજાઇનલ ડિસ્ચાર્જ, જમણી કે ડાબી બાજુ પેડુના ભાગમાં દુખવું, અથવા તો એમનું જે બોડી ટેમ્પરેચર વધવું, આવા લક્ષણો જોવા મળતા હોય છે. પણ કદાચ આવા કોઈ લક્ષણો નથી તો પણ ઓવ્યુલેશન થતું હોય છે, એ બધું સામાન્ય છે. અને બજારમાં પણ ઓવ્યુલેશન કિટ પણ અવેલેબલ હોય છે, પણ એના રિપોર્ટ એટલા રિલાયેબલ હોતા નથી. તો 100% ઓવ્યુલેશનની જાણકારી લેવા માટે ગાયનેક હોસ્પિટલમાં સોનોગ્રાફી દ્વારા ફોલિક્યુલોમેટ્રી એટલે કે ફોલિક્યુલર સ્ટડી એમને કરવી જોઈએ. અને આ જાણકારી લેવાથી એમને કપલેશન ક્યારે કરવું, કયા દિવસોમાં હસબન્ડ વાઈફનું માઇન્ડસેટ અને એમનું ડેઇલી રૂટીન મેનેજેબલ કરવું, અને કયા દિવસોમાં બાળક રહેવાની શક્યતાઓ વધારે છે, આની જાણકારી મળતી હોય છે, જેનાથી નેચરલ પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ મદદ મળતી હોય છે.